તો સાધુના સૌને સીતારામ મિત્રો આજે આપણી ઓફિસમાં થોડા ઘણા ફેરફાર જે કર્યા છે હું તમને આ બ્લોગમાં બતાવવાનો છું. તો આમ જો તો તમને થોડો ઘણો અંદાજ આવી જ ગયો હશે કે આપણે આ રીતના શૂટ કરીએ છીએ તો કાંઈક નવું છે, બરાબર. તમને આ સાઈડમાં ખુરચી બાજુમાં દેખાતી હશે મિત્રો, પણ હવે ફેરફાર હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું મિત્રો. આપણે આ રીતનો કંઈક ફેરફાર કરેલો છે મિત્રો. આ બાજુ આપણે કબાટ બનાવ્યો છે, अच्छा આ બાજુ કાચનું સેક્શન મૂક્યું છે, ठीक है. અને ઉપર મિત્રો આપણે કંઈક માળિયું કર્યું છે ને એની અંદર ટેપ પટ્ટી રાખી દીધી છે મિત્રો. આ જે ખાનું ખાલી છે ત્યાં આપણે મુકાવવાનું છે ठीक है, समझ गया. પ્લાય, બરાબર. પ્લાય મૂકીને પણ પેક થઈ જશે જગ્યા. અને મિત્રો આપણે આ ટેબલ આ રીતના કરી નાખ્યું છે. અચ્છા ઓકે મિત્રો, આ થોડીક ખારેક છે, બરાબર. થોડીક સીઝન આપણે વરસાદની હાલે છે, થોડીક ખારેક આપણે નાસ્તા માટે ઓફિસે લઈ આવ્યા હતા. થોડું કુરિયર પડ્યું છે, પાણીનો બાટલો છે. અને મિત્રો આ કરવાનું મેઇન કારણ છે કે આ રીતના મિત્રો બોક્સ, આ બોક્સ તો હજી નાનું છે પણ હજી આનાથી પણ બહુ મોટા મોટા બોક્સ છે મિત્રો. અને એ બોક્સની સાથે સાઈઝ 4 ફૂટ હશે ઊંચાઈ ને લંબાઈ ને બધું. એટલે મિત્રો એ બધું છે. અહીંયા બોક્સ છે થપ્પી મારવામાં આવે અને સામે આગળની બાજુ પણ થપ્પી મારેલી હોય. પણ મિત્રો આ ટેબલ આપણું જે છે ને 6 ફૂટનું છે. આ ટેબલ જેમ આમ રાખેલું હતું આપણે તો અહીંયા જગ્યા ઘટતી હતી ને આ જે પાછળનો આ જે ભાગ હતો યુઝમાં કાંઈ આવતો નહોતો. એટલે મારો વિચાર એવો હતો કે આપણે આ સેક્શન મુકાઈ દઈએ ને આ કાચનું તો શું છે આગળ પણ જગ્યા રહે. ચાલો હું તમને આગળ બતાવી દઉં મિત્રો. આ જગ્યાએ આપણી બોક્સ અહીંયા પડ્યા રહે, પછી અહીંયા પડ્યા રહે અને આખી લાઈન થઈ જાય મિત્રો. એટલે હું કે જગ્યા થોડી વપરાશમાં આવી જાય. અને બીજી વસ્તુ એ કે આનાથી આપણે જગ્યા વધારે વાપરવા મળે એમ. અને બીજી વસ્તુ એ કે કાચમાં થોડુંક સારું લાગે. ઉપર મારે હજી કેસરીના અને એના સ્ટીકર હજી મારવાના છે, પણ અહીંયા એક પ્લાય અત્યારે કપા મિત્રને મોકલેલો છે, બરાબર. પ્લાય આપણે મુકાઈ દઈશું. અને બીજી વસ્તુ એ કે આ સ્ટીકર ને એવું મારી રહ્યા તો આજે પ્લાય બહાર દેખાય છે થોડીક સારી લાગે એમ જોવામાં. બાકી વિશેષ તો કઈ છે નહીં મિત્રો, પણ મારે આ બ્લોગમાં તમને બતાવવું જરૂરી હતું. આજે આપણે ફરી એકવાર બ્લોગ ચાલુ કરી દીધો છે.